નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે મહાઅભિયાનની। સમગ્ર દેશભરમાં જે અભિયાન શરૂઆત કરવામાં આવી છે, આજે દિવસ દરમિયાન રસીકરણની કામગીરી કરવામાં આવી હતી। સમગ્ર દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં પણ કોરોના સામે જંગ લડવા માટે રસીકરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો। સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો, તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન જ્યારે કામગીરી કરવામાં આવી ત્યારે પહેલા તબક્કામાં સરકારની જાહેરાત મુજબ જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે તેમને રસીકરણ કરવામાં આવ્યું હતું। અને ચર્ચા એ કરી રહ્યા છે કે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે। વડાપ્રધાનશ્રીના શબ્દોમાં કહીએ તો જે સમયની કે જે ઘડીની આતુરતાથી રાહ જોવાતી હતી, કારણ કે 1 વર્ષનો સમય વીતી ગયો છે કોરોના કાળમાં અને કોરોનાની મહામારી હજુ પણ યથાવત જોવા મળી રહી છે, તેમ છતાં પણ એક માનસિક રીતે કે વેક્સિન જો બને છે અને વેક્સિનથી કામગીરી કરવામાં આવે છે તો કોરોના પર આપણે ઘણો બધો કંટ્રોલ એટલે કે કાબૂ મેળવી શકીશું। અને એક માનસિકતા પણ જોવા મળી છે લોકોમાં કે વેક્સિન મળી ગઈ છે એટલે હવે ધીમે ધીમે કોરોના અંત તરફ જોવા મળી રહ્યો છે। મોદીજીએ પણ આજે એ જ જણાવ્યું છે કે કોરોના હવે ધીમે ધીમે કંટ્રોલમાં આવી રહ્યો છે અને વેક્સિનેશનની કામગીરી થશે એટલે કોરોનાનો હવે અંત આપણને જોવા મળી શકે છે, એ પણ આપણે આશા રાખી શકીએ છીએ। પણ સાથે સાથે વેક્સિનેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવી તો રાજકારણથી પણ આ રસીકરણ અલગ જોવા નથી મળી રહ્યું। રસીકરણ પર બી રાજકારણ જોવા મળી રહ્યું છે। વિપક્ષ કોંગ્રેસ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। કોંગ્રેસે જણાવ્યું છે કે વેક્સિનેશનની કામગીરી ઘણી ઉતાવળથી કરવામાં આવી રહી છે। જે પૂરતા ટ્રાયલ જે કરવામાં આવતા હોય, પરીક્ષણ કરવામાં આવતા હોય, એ પરીક્ષણમાં પણ ઉતાવળ કરવામાં આવી છે અને આ પ્રકારના આક્ષેપબાજી કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી હતી। મારી સાથે ચર્ચામાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અશોક વાનખેડે અને દિલીપ ગોયલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, તો ડૉક્ટર બિપિન પટેલ કે જેઓ કોંગ્રેસમાં પ્રવક્તા છે અને ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ નેતા બીજેપી છે। આપ ચારેયનું સ્વાગત છે ચર્ચામાં। કરવામાં આવી મોટાભાગના દેશના લોકોમાં એક સંદેશ એ જ જાય છે કે હા, હવે હાશકારો થશે, કોરોના કદાચ અંત તરફ જઈ રહ્યો છે। આ માનસિકતા સાથે વેક્સિનેશનની આજની કામગીરી કરવામાં આવી, આપનું મૂલ્યાંકન? જી 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 તો દેશમાં જી 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 ઓકે જી 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 રાજકારણ છે કેટલું યોગ્ય છે તે પણ તેની પર ચર્ચા કરી રહ્યા છે। એક તરફ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી અને તેની પર જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ લોકો અને બુદ્ધિજીવીઓ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। ચર્ચા કરી રહ્યા છે કે આ વેક્સિનેશનની કામગીરી પર કોંગ્રેસ આક્ષેપબાજી જ્યારે કરી રહી છે ત્યારે રાજકારણ કેટલું યોગ્ય છે। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કોવિડ-19 સામેની લડત જીતવાના નિર્ણાયક તબક્કે ભારત પહોંચ્યું છે તેવું આજે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આ કામગીરી કરવામાં આવી છે, જેમના દ્વારા આજે શુભારંભ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાને લોકોને અપીલ પણ કરી છે કે પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે, ત્યારે બીજો ડોઝ લેવાનું તેઓ ભૂલે નહીં અને આના જે સમયગાળો છે કે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવતો હોય છે, એ પણ કામગીરી સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે તેની તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે વાત કરી રહ્યા છે દેશની પ્રજા અફવાઓ પર ધ્યાન ન આપે, એટલે આપણે ખાલી કાળજી રાખીએ, બાકી સારી શરૂઆત છે। ધીમે ધીમે બાકીના લોકોને મળતી થશે અને આપણે જેમને જોખમ વધારે છે એને પહેલા આપવાની છે। બીજું, અત્યારે આપણે આરોગ્ય કર્મચારીઓને, આરોગ્ય સાથે જોડાયેલા લોકોને આપી રહ્યા છે એટલે ફાયદો એવી થશે કે 5-6 મહિના સુધીમાં આપણને એના એમાં શું એટલે કોઈ રિએક્શન આવે છે તો આપણે કેવી રીતે, બહુ સામાન્ય હશે તો પણ તો આપણે કઈ રીતે કાબુમાં કરીશું એ બધો આપણને ખ્યાલ આવી જશે। એટલે બાકીના જ્યારે નાગરિકોએ લેવાની વાત આવશે ત્યાં સુધીમાં આપણને ઘણી બધી માહિતી પણ મળી રહી છે। એટલે એક શરૂઆત થઈ છે એવી રીતે આપણે ચોક્કસ વાત કરી શકીએ, પણ લાપરવાહ થઈ જાય એટલો બધો ઉત્સાહ ન દાખવે અને સાથે સાથે થોડા સાવચેતીના સૂર પણ આપણે વ્યક્ત કરતા રહીએ એટલું જરૂરી છે। जी अशोक जी, आपकी सबसे पहली राय भी जानना चाहेंगे कि आपको क्या लग रहा है पूरे देश में बड़ा सा अभियान आज से शुरू किया गया है और जिस तरह से प्रचार प्रसार किया गया उसके ऊपर भी लोगों ने सवाल खड़े किए थे। देखिए, वैक्सीन तो आना था, लस तो आना था और देश पूरे विश्व में 3 करोड़ लोग ऑलरेडी वैक्सीन ले चुके हैं। लेकिन वैक्सीन को लेके ये जो बेसिक डिफरेंस है ये है कि वायरस का वैक्सीन होता नहीं, बैक्टीरिया वगैरह का वैक्सीन होता है। वायरस क्योंकि वो म्यूट करता है, अपने आप को बदलता है। अभी अपने पास कुछ केस आए, 107 केसेस ऐसे भी है भारत में जो अभी वायरस नया प्रारूप में आया है इंग्लैंड से। लेकिन सवाल ये है कि कहीं ना कहीं तो इसको रोकना होगा।
तो कुछ टेम्पररी के लिए भी यदि होता है तो भी मुझे लगता है कि अच्छा है। लेकिन अपने पूरे विश्व में फार्मा लॉबी इतनी स्ट्रांग लॉबी है, वो जो खेल करे वो बढ़े, उससे आप कभी जूझ नहीं सकते। लेकिन अपने यहाँ इसको भी एक इवेंट बनाया गया। प्रश्न ये है कि इसको, जैसे कि वो तो मोदी जी की आदत है, वो आप उसको रोक भी नहीं सकते। सत्ता में है, हर चीज को वो इवेंट करते हैं, इवेंट को कैश करने का प्रयास करते हैं, फिर चाहे एयर स्ट्राइक हो या चाहे वैक्सीन देने की बात हो या कोई और बात। तो ये इवेंट बन गया है कि पहला किसको लिया, फिर प्रधानमंत्री ने जिसने पहले लिया उससे किया। लेकिन एक बात जरूर है कि ये वैक्सीन आपको टोटल इम्यूनिटी नहीं देगी। ये बात बड़े बड़े साइंटिस्ट भी करते हैं। इसलिए आपको सोशल डिस्टेंसिंग, मास्क, ये सारी चीजें अब इसके साथ ही जिंदगी जीनी है, क्योंकि वायरस का नया प्रारूप कब आएगा कुछ बता नहीं सकते, क्योंकि लाइफस्टाइल ऐसी हो गई है, हमारा पर्यावरण इतना बिगड़ चुका है कि अब ये नए नए वायरस आएंगे और उससे हमको लड़ना पड़ेगा। ઓકે બિપિનભાઈ, આપના માટે સવાલ છે કે કોંગ્રેસ જ્યારે રસીકરણનું કામગીરી કરવામાં આવતું હોય આને બહુ મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ એની પર બી સવાલ ઉભા કરી રહ્યું છે, આ એક પ્રકારની રાજકારણની નીતિ શા માટે અપનાવવામાં આવી રહી છે કોંગ્રેસ તરફથી? બિપિનભાઈનો અવાજ અને વિડીયો બંધ થયો છે. બિપિનભાઈ, આપ આપણો ઓડિયો ને વિડીયો ઓન કરશો. કમલેશભાઈ, આપને સવાલ છે. કમલેશભાઈ, આજે જે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ છતાં વિપક્ષ દ્વારા ઘણા સવાલો અને શંકા ઉભા કરવામાં આવ્યા છે કે સરકાર કેમ વેક્સિન નથી લેતી? પહેલા આજે સૌથી વધારે તો હું કેન્દ્ર સરકાર જે સતત પુરુષાર્થ કરીને જી આ દેશને યશસ્વી અને દૂરંદેશી જે પોતાની વિચારધારા ધરાવે છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે પણ દૂરંદેશી એમની વિચારશૈલીના કારણે જે પણ અગાધ પ્રયત્નો કર્યા, જેમ કહેવાય કે એવા પુરુષાર્થ કે જે પથ્થર ઉપર પણ પાણીની લહેર વહેરાવી શકે, પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે એવા પુરુષાર્થ, સતત પુરુષાર્થ કરતા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એની સાથે સાથે ગુજરાતની અંદર પણ 161 કેન્દ્રોની અંદર આપણે અત્યારે રસી આપવામાં આવી. આ સર્વે લોકોને હું અભિનંદન આપું છું અને ખાસ કરીને આ રસી ગલે ઇવેન્ટ બનાવે કે ગમે તે કર્યો, પરંતુ એના યશના સૌથી વિશેષ ભાગીદાર છે આપણા સાયન્ટિસ્ટો, આપણા વૈજ્ઞાનિકો અને આપણા તબીબો. તો એમને પણ હું અભિનંદન આપું છું. સૌથી પહેલા રસી લેવાની વાત આવી તો એમ્સના ડાયરેક્ટર શ્રી જે ડોક્ટર છે એમણે એવો કોઈ વિષય આવતો નથી, પરંતુ કમલેશભાઈ એવું ખાસ ઘણા બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે કોરોના સામે લડવાની મહામારી સામે લડવાની જે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ઉપાડી છે એ ચોક્કસ એક દિશા તરફ હવે આગળ વધી રહી છે. કમલેશભાઈ, હવે સવાલ તમે સાંભળતા હશો. જી કમલેશભાઈ, આ વેક્સિન બનાવવામાં આવી છે. હમણાં અશોક વાનખેડે પણ જણાવ્યું કે દેશમાં અત્યારે 107 નવા કેસ છે જે નવા મ્યુટેશનના કેસ છે. તો આ વેક્સિનેશનથી એવું માની લેવું કે નવા મ્યુટેશનમાં પણ આપણને લડત મળશે આ વેક્સિનેશનથી? नहीं, ये तो આવનારા દિવસોની અંદર જે પણ મ્યુટેટ થતો હોય એના અનુસંધાનની અંદર વૈજ્ઞાનિકો અને તબીબો નક્કી કરતા હોય છે. એમાં કોઈ રાજનીતિ કે કોઈ રાજકીય પાર્ટીનો આ વિષય નથી, એટલે એવો કઈ માનવાની જરૂર નથી કે નવા તો સરકાર તરફથી એવું કેમ કહેવામાં આવે છે કે કોરોના બેક્ટેરિયાની રસી હોય છે. હવે સરકાર દ્વારા એવું કેમ કહેવામાં આવી રહ્યું છે કમલેશભાઈ? નથી એવા કોઈ રાજકીય વિશ્લેષક એવું કે બેક્ટેરિયાની રસી નથી, ભાઈ વાયરસની રસી હોય છે. વાયરસ કમલેશભાઈ વાયરસોની રસી આવી ગઈ છે. કમલેશભાઈ સવાલ કમલેશભાઈ થોડા રૂક જાઓ. કમલેશભાઈ એક મિનિટ, વેક્સિનેશનની કામગીરી કરી છે, તબક્કાવાર થવાની છે, તમે જવાબ પણ તબક્કાવાર આપો. एक मिनट अभी कमलेश भाई बोल रहे हैं कि ये साइंटिस्ट का काम है, ये साइंटिस्ट करते हैं, और इसके पहले ओपनिंग में उन्होंने बोला कि पत्थर में से भी पानी निकालने वाले मोदी है. हमारे देश में नहीं, पुरुषार्थ नहीं. कमलेश भाई हमारा कमलेश भाई सुन लिया करो. कमलेश भाई आपकी बात हमने सुनी. कमलेश भाई आपकी बात हमने सुनी, आप हमको कमलेश भाई या तो आप कमलेश भाई आप ही बोल लो. कमलेश भाई अरे कमलेश भाई सुन भी लिया करो. एक मिनट सुन लो. आपको कितने शांति से सुना हमने, आप भी सुन लो. हमारे देश में, विश्व में कैपेसिटी बहुत ज्यादा है वैक्सीन बनाने की.
और ये देश की आजादी के बाद काम चालू हो गया। जिस पुना के कंपनी ने ये काम किया उनकी अपनी उपलब्धि है, वो कोई सरकार है, कई आई कई गई, सरकार इसमें कुछ करती नहीं है, सरकार फैसिलिटेशन करती है। हाँ, इस कोविड को लेके सरकार ने कुछ चीजें दिखाई है, वो स्वागतार्थ है, मैं मना नहीं करता, लेकिन इसका राजनीतिकरण किसने किया? बिहार में चुनाव के टाइम पे किसने बोला कि हम फ्री में लस देंगे तुमको, यदि चुनाव में दिखाया तो? बीजेपी इसका राजनीतिकरण करती है और फिर विरोधियों को बोलते हैं कि आप क्यों सवाल उठते हो। हाँ, मेरा ऑब्जेक्शन है, मेरा ऑब्जेक्शन समाजवादी पार्टी के नेता अखिलेश पे है। जब उन्होंने कहा कि बीजेपी का वैक्सीन है, तब मैंने कहा ये विजय नहीं, इसमें जो रसी आई वो आप इसके लिए आप खुश नहीं है क्या? नहीं, खुश हूं मैं खुश। कमलेश भाई सवाल लेना थी, कमलेश भाई सुन तो लिया करो, मैं क्या कहता हूँ। सत्ता पक्ष पर राजनीति करे છે એવું કેવું છે અશોક करे से मैं यही कह रहा हूँ, मुझे कोई खुशी और दुख की बात नहीं है। सवाल हमने कहा प्रवीण किया है कि ये भाजपा की रसी, हमने कहा है कि ये वही लोग जो बोलते थे कि भारतीय जनता पार्टी गरीब लोगों को कब बिहार में क्या बोला कमलेश भाई? बोल रहे हैं बिहार में क्या बोला? जो लोग भ्रमित कर रहे हैं, बिहार में क्या बोला? बिहार में भ्रमित नहीं किया आप लोगों ने क्या? बिहार में क्या बोला? बिहार में क्या बोला? बिहार में क्या बोला? आप बताइए, बिहार में क्या बोला? बिहार में आपने कहा, बिहार में आपने कहा, बिहार में आपने इसको पॉलिटिकल एजेंडा बनाया, बिहार में आपने इसको आपने घोषणा पत्र का पॉइंट बनाया, आपने कहा हम सत्ता में आए तो फ्री में लस देंगे। ये आप खेल रहे लोगों की सेंटिमेंट के साथ। भारत के पास डिमांड है 126 कांग्रेस पक्ष सौभाग्यशील बात है ना। एक मिनट कमलेश जी સાંભળે આપના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને આજે જે સારો દિવસ છે વેક્સિનેશન એના માટે શુભેચ્છાઓ। પણ જે સરકાર વેક્સિનેશન નું પણ રાજકારણમાં પરિવર્તન કરે છે, કારણ કે જે સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોનું કામ છે ને આપ જાણતા હશો કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વર્ષોથી વેક્સિનેશન બનાવે છે, એનું વિશ્વની મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ છે। બિલકુલ ને વિશ્વના 60% વેક્સિનની જવાબદારી એ પૂરી પાડે છે આખા વિશ્વમાં। એટલે આ કામ सीरम इंस्टीट्यूट ना वैज्ञानिकों ने त्याना डॉक्टरों કર્યા છે। એટલે બિપિન ભાઈ દેશના વૈજ્ઞાનિકો પર કોંગ્રેસે વિશ્વાસ નથી? બિપિન ભાઈ દેશના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે, એટલા માટે જ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, કારણ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વર્ષોથી છે, આજની નથી। સવાલ કેમ ઉભા કરો છો બિપિન ભાઈ? વેક્સિનેશન પર સવાલ કેમ ઉભા કરો છો? વેક્સિનેશનમાં બે ટાઈપની જે વેક્સિનેશન છે, એમાં જે સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનેશનનો ટ્રાયલ પૂરો થઈ ગયેલો છે ને એના રિઝલ્ટ આવેલા છે, ને જે ભારત બાયોટેક નો છે એનો થર્ડ ટ્રાયલ હજી ચાલુ છે। આપને પણ ખબર હશે કે 16 માં ત્રીજા ટ્રાયલ ની વેક્સિનેશન ચાલે છે ને હમણાં સેકન્ડ ડોઝ અપાયો છે। એટલે એના કયા પરિણામો આવ્યા આ સુધી માર્કેટમાં કે જાહેરાતમાં આવ્યા નથી, તો એ લોકોએ મંજૂરી આપવામાં આટલી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી। એના રિઝલ્ટ પરિણામ આવી જાય પછી કરવાની બિપિન ભાઈ આ સાબિત કરતા પણ દિલીપભાઈ આપ શું કહો? નહીં, આમાં એક વસ્તુ સમજવાની એ જરૂર છે, આમાં સમજવાની એ જરૂર છે કે વિપક્ષને એક જેનામાં કોમ્યુનિકેશનની એક જે ચાલાકી હોવી જોઈએ કે જેથી શાસક પક્ષનું ભીષ્મ લઈ શકે, એનું ક્યાંક મિસિંગ છે। દાખલા તરીકે દિલ્હીમાં આમ આદમી પાર્ટી છે ને બહુ સરસ કામ કરે છે, એ છે ને માથાકૂટમાં પડતું નથી, એ અલગથી પોતાની પ્રેસ કોન્ફરન્સ કરી અને વિગતો આપે અમે કેવી રીતે કામગીરી કરીએ છીએ, પોતાની જ વાત કરે છે। પહેલા આમાં વાત એ છે કે આજે પણ આરોગ્ય મંત્રાલય જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં અમે કોવેક્સિનની રસી આપી એવી વાત કરી। સાચી વાત એ છે કે જયારે આ વિવાદ થયો ત્યારે ખુલાસો કર્યો હતો કે જે આપવામાં આવી રહી છે ને ટ્રાયલના ભાગરૂપે આપવામાં આવી રહી છે, અને જેને પણ આપવામાં આવે એને કાગળ પણ બતાવવામાં આવે છે, એમાં લખવામાં આવ્યું છે કે આ ટ્રાયલના ભાગરૂપે છે। એટલે આમાં ખાલી કહેવાનો વાત છે કે સરકાર જે સત્તા પર બેઠા હોય ને એનું એક એક વાક્ય એક એક શબ્દ એમને વિચારીને બોલવો પડે। વેક્સિન આપી છે એવું તમે કહો, એના બદલે ટ્રાયલના ભાગરૂપે આપવામાં આવી રહી છે। હા, એટલું જ આપણે સવાલ છે। બાકી એટલા માટે કે ભારતની કોઈ કંપની વિકસિત કરતી હોય બહુ સારી વાત છે, આપણે એને આવકાર આપવું છે। બીજું એમણે બહુ એનો બેઝ છે બહુ મોટો છે, 25 થી 30 હજાર લોકો ઉપર એનો પ્રયોગ થઈ રહ્યો છે અને મોટે ભાગે એ સારી રહેવાની છે એની આપણને ખાતરી છે। એની વાત કરું છું આપણે એ રીતે વાત કરો કે આની ચાલી ખાલી ભાષાનો જે પ્રયોગ કરે સરકાર, એમાં સરકાર સ્થાને બેઠવાની હોવાને કારણે એમને પોતે ખાલી એક ચોખ્ખી વાત કરવાની છે, એનાથી વિશેષ નથી। દુનિયામાં બધી જગ્યાએ થોડીક ઉતાવળ કરીને અથવા તો થોડાક નિયમોમાં શક્ય હોય એટલી છૂટછાટ લઈને મંજૂરી આપવામાં આવી છે। ભારત બાયોટેકની આપવી જોઈએ, કારણ કે પોતે પણ આ સિવાયની બીજી બનાવે છે રસી, એમાં એ સફળ પણ થઈ છે
સારી કંપની છે, એમાં કોઈ ઇનકાર નથી, પણ આજે પણ દિલીપભાઈ કોંગ્રેસે સવાલ વ્યાજબી લાગે શું છે થાય આપને? છે એને ખ્યાલ છે કે વિપક્ષના લોકો અમુક પ્રકારે સવાલ ઉઠાવશે એટલે આપણે પછી તક મળશે, એટલે સરકાર ભાજપ છે ઈરાદાપૂર્વક એક મૂકે છે, ટ્રેપ આપે છે, અને આમાં વિપક્ષના લોકો ટ્રેપમાં આવી જાય છે. વિપક્ષે પોતાની વાત કરવી જોઈએ. મારે अशोक जी आपसे सवाल है कि बीजेपी अगर इवेंट करके कुछ काम करती है तो इसमें बुरा क्या है, पहली बात ये, और जो कांग्रेस सवाल खड़ा कर रही है उस पर आपको कोई विश्वास लग रहा है कि हाँ ट्रायल बराबर नहीं हुआ और जल्दी जल्दी में ये रसीकरण की कामगिरी करने की कोशिश की जा रही है? देखिए, सवाल तो उठते हैं, सवाल साइंटिफिक सवाल कांग्रेस ने नहीं उठाया है, सवाल किसी विपक्षी पार्टी ने नहीं उठाया है। कई डॉक्टर्स वैज्ञानिक वीडियोज रिलीज कर रहे हैं, मार्केट में आ रहे हैं, बात कर रहे हैं। तो हम तो भगवान से प्रार्थना करते हैं कि वैक्सीन सक्सेस हो, ये जो आज वैक्सीनेशन हो रहा है इसका कोई साइड इफेक्ट नहीं हो, या भगवान से प्रार्थना करते हैं। लेकिन खुदा न खास्ता हो गया तो इसका खामियाजा किसको भुगतना पड़ेगा? सबसे पहले आज जर्मनी में वैक्सीन लेने के बाद 10 लोग मर गए। भोपाल में एक वैक्सीन के ट्रायल में नहीं, भोपाल में एक ट्रायल के बीच में एक आदमी मर गया, ट्रायल दिया इसने 550 रुपए लेके, बहुत बड़ी खबर है वो, लेकिन फिर वो खबर दबाई जाती है क्योंकि वो नहीं उसको तो कुछ और प्रॉब्लम था। सवाल प्रॉब्लम का नहीं होगा, आपको पता होगा पीसी करके बताया गया था कि सरकार की जिम्मेदारी है अगर कोई कुछ भी हुआ तो। बिल्कुल, लेकिन सरकार हमेशा जिम्मेदारी लेती है और फिर सरकार बोलती है ये भगवान का प्रकोप है, इट्स अ गॉड्स हैंड। जब कोविड के टाइम पे पैसा देने की बात वित्त मंत्री ने की थी, बाद में यही वित्त मंत्री बोल गई इट्स अ गॉड्स हैंड, हम क्या कर सकते हैं, भगवान की प्रकोप है, हम कुछ नहीं कर सकते। तो बाद में एक भगवान तो साथ में आ ही जाते हैं। मेरा कहने का मतलब है इसका राजनीतिकरण बीजेपी ने किया घोषणा पत्र में बिहार में बोल के, उसके बाद इसमें राजनीति हो गई है। ये मूर्खतापूर्ण कदम मैं मानता हूं कि ये जो वैक्सीन है ये बीजेपी की है, ये बीजेपी की नहीं है, ये भारत की वैक्सीन है। इसमें बीजेपी कांग्रेस ये नहीं है, ये हमारे साइंटिस्ट ने डेवलप की हुई वैक्सीन है। इसलिए देश के ना करे, विपक्ष अफवाह फैलावे कि ना फैलावे, पण एनो राजनीतिकरण जे छे सत्ता पक्ष पहला एनो फायदो उठावी ले छे। अशोकभाई जे कीधुं वातथी सहमत हो कमलेशभाई? नहीं, चौक्कस। पहले तो मैं चारों जो लोग अब हमारे साथ जो डिबेट कर रहे हैं वो सभी का धन्यवाद करता हूं क्योंकि सबने ऐसे तो बोला है कि ये भारत देश के में जो रसी आई वो अभिनंदन के पात्र है। यानी हमारे लिए ये रसी खुदा तो नहीं लेकिन खुदा से भी कम नहीं, तो अच्छी तो बात है वो बोल रहे हैं। लेकिन बात इतनी है बस कि भारतीय जनता पार्टी इवेंट करती है, भारतीय जनता पार्टी लोगों को बताती है, भारतीय जनता पार्टी लोगों को अवेयर करती है कि आपको रसी ऐसे लेनी है, या कुछ भी करती है तो उसको लगता है कि भारतीय जनता पार्टी या ये सरकार कुछ न कुछ प्रचार प्रसार कर रही है। लेकिन प्रचार प्रसार के माध्यम नहीं है ये, मैं आपको सबको बताता हूं और गुजराती में बताता हूं कि आज ये रसी जो आपकी बात थी एक आग डोरे जे राह जोवाती थी, આપણે એકમાત્ર રસ્તો હતો કમલેશભાઈ વેક્સિન પર સવાલ થાય ખોટું છે કે અને રસી શોધાયા પછી લોકોને કમલેશભાઈ પણ વેક્સિન પર સવાલ થવો જોઈએ કે નહીં થવો જોઈએ? જીવનનું જે રક્ષક છે, રક્ષક કવચ બનવાનું છે, એ કવચ બને। હવે આપણે જે માનવ જીવનને રક્ષા કરવાનું કામ કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક અપવાદ ઉભા થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ આમ કહે છે, કોઈ વ્યક્તિ આમ કહે છે, પરંતુ પેલા રોડ ઉપર કમલેશભાઈ વેક્સિનની સાઈડ ઇફેક્ટ થાય તો જવાબદાર કોણ? एक मिनट क्या है, नरेंद्र मोदी जी ने कभी नहीं बोला ये मेरी वैक्सीन है, नरेंद्र मोदी जी ने कभी नहीं बोला, या अपने हेल्थ मिनिस्टर ने कभी नहीं बोला। लेकिन ये जो हमारे अंधभक्त हैं ये ऐसे बताते हैं कि रात भर मोदी जी काम करते रहे और सुबह वैक्सीन लेके आए। ये पत्थर से भी पानी निकालने वाले मोदी है तो इसलिए वैक्सीन आई, वैक्सीन उसकी वजह से नहीं आई। मोदी जी प्रधानमंत्री है, बहुत अच्छा काम किया, वो सैल्यूट करता हूं, लेकिन ये मोदी जी को पूरा क्रेडिट ना दे और मोदी जी को बदनाम मत करे। यदि मोदी जी पत्थर से पानी निकालते हैं तो किसान इतनी आत्महत्या कर रहे हैं उनको क्यों नहीं रोकते, जितने रोड पे एक्सीडेंट होते हैं वो क्यों नहीं होते? ऐसे सवाल उठेंगे, इसमें मोदी जी डैमेज होते हैं, इसमें सरकार डैमेज होती है। तो ये तमाम अंध भक्तों को मैं कहता हूं कि आप बिल्कुल भक्ति करिए लेकिन मोदी जी क्या बोलते हैं उसका भी ध्यान रखिए। मोदी जी ने सब लोग समझते हैं पत्थर में से पानी कौन निकालता है और काम करने वाले पत्थर पर पानी कौन डालता है। पत्थर पर पानी डालने, पत्थर जैसे पानी में पत्थर कौन डालता है, सब जानते हैं। कमलेश भाई वैक्सीनेशन पर सवाल करवाए खोटू છે? બોલો કમલેશભાઈ, કોઈ બુદ્ધિજીવી અથવા કોઈ પોલિટિશિયન કોઈ બી સવાલ વેક્સિનેશન પર કોઈ પણ સવાલ થાય એ ખોટી વાત નથી। હું એવું ક્યાંય કહેવા નથી માંગતો કે કોઈ પણ વ્યક્તિ જે પણ વાદ વિવાદ અથવા તો પ્રશ્નો ઉભા થાય છે એ ખોટા છે, પરંતુ જે પણ કામગીરી
અત્યારે બીજા દેશો અત્યારે કાગડોરે આ રસીની રાહ જોઈ રહ્યા છે. તમે જો બીજા દેશોની અંદર તરત આપણે ઝડપથી આપી તો પ્રોટોકોલ કંઈ પણ ચેન્જ કર્યો હશે, ત્રીજી ટ્રાયલ નહીં કરી હોય, પરંતુ સાયન્ટિસ્ટોએ અને તબીબોએ અભિપ્રાય આપ્યો હશે પછી જ આ રસી લોન્ચ કરી છે. પછી જ આ રસી આપવામાં આવી છે. અને પહેલો તબક્કો બધા ઘણા કોઈ વ્યક્તિ એવું એટલું તો સમજે છે કે ડોક્ટર જો પહેલા રસી લે તો આ રસી કેટલી સેફ હશે. ડોક્ટરો આગળ આવીને રસી લઈ રહ્યા છે. આપણે એટલું બે વસ્તુ છે, આપણે એટલું સમજવાનું છે, આરોગ્ય મંત્રાલયના લોકોને જ આપણે એટલું સમજવાનું છે કે આપણે એટલું સમજવાનું છે કે બીજેપી ને ખ્યાલ છે કે વિપક્ષને કઈ રીતે ટ્રેપમાં લેવો, એટલે આ રીતે મૂકે છે. અને એવું કહેવાનું મન થાય છે કે વિપક્ષના લોકોને નથી સમજ પડતી. એ લોકો કઈ પણ નિવેદનો કરે છે, ભાજપને ફાયદો છે. આપણે એમાં પડવાની જરૂર નથી. આપણા દેશના વૈજ્ઞાનિકોએ રસી બનાવી છે, સારી વાત છે. આપણા માટે એ ગૌરવનો વિષય પણ છે. શરૂઆત થઈ ગઈ છે. પણ બધા નિષ્ણાત ડોક્ટરોએ કહ્યું છે કે રસી લીધા પછી પણ જેણે રસી લીધી હોય એમણે પણ માસ્ક પહેરવા, સેનિટાઇઝેશન કરવું ને દૂર રહેવું, આટલી ચેતવણી જો એ આપતા હોય તો આપણે એટલું કહેવાનું છે કે રસી આવી છે, બહુ આ સંતોષની વાત છે. પણ હજી પણ આપણે શક્ય એટલી કાળજી લેતા રહેવી. અને એકવાર આરોગ્ય કર્મચારીઓને રસી મળી જાય પછી બાકીના બધાને તબક્કાવાર મળવાની છે. દિલીપભાઈ, આપને લાગે છે કે જરૂર નથી, આપણી પાસે કેપેસિટી છે, આપણે ઝડપથી બધાને આપી શકીશું. દિલીપભાઈ, આપને લાગે છે પહેલા તબક્કાનો જે ક્રાઇટેરિયા છે એમાં આપણા દેશના જેટલા પણ MP MLA છે એમાં મોટા ભાગના 75% લોકો 50 વર્ષથી ઉપરના છે. એ લોકોનો સમાવેશ થવો જોતો તો કોઈ મેસેજ આપવા માટે દેશમાં? હવે એમાં પડવાની જરૂર નથી. એમાં બે વસ્તુ હતી કે 50 વર્ષ અને કોમોર્બિડિટીના ભાગરૂપે આવતા હોય તો ભલે આપે. એ છે ને વિશ્વમાં એક પ્રથા છે કે પેલા એમના વડાપ્રધાન અને પ્રમુખ છે પેલા લેતા હોય છે, જેથી બીજાને વિશ્વાસ પડે. હવે એમાં બી પડવાની જરૂર નથી. આપણા કેટલાક મહત્વના ડોક્ટર, દાખલા તરીકે ગુલેરિયા છે જે એમ્સના ડિરેક્ટર છે, એમણે લીધી છે. મહત્વના બીજા ડોક્ટરોએ લીધી છે. એ ઇનફ છે જેનાથી આપણા લોકો એના પર વિશ્વાસમાં પડી શકે. આવા મુદ્દાઓમાં આપણે પડવાની જરૂર નથી. આપણે એ જ કરવાની જરૂર છે કે કદાચ બીજેપી થોડો ઘણો પ્રચાર કરતી હોય, આપણે એટલું સમજવાનું છે કે જશ આપણા વૈજ્ઞાનિકોને અને આપણી ફાર્મા કંપનીઓને છે અને આપણા આરોગ્ય કર્મચારીઓને છે. રાજકીય પક્ષો છે પ્રચાર કરવાના હોય છે, એને આપણે કરવા દેવાનો, આપણે એમાં પડવું નહીં. बराबर। अशोक जी, समय जैसे जा रहा है कम पड़ रहा है, लेकिन आप फिर आपकी कमेंट्स। मैं इतना ही कह रहा हूं कि ये जो दोनों वैक्सीन आई है, कोविशील्ड की और कोवैक्सीन की, इसमें एक कॉशन भी बताया है उन्होंने ये कहा कि ये टीका लगाने के बाद आपको थकान महसूस हो सकती है, मांसपेशियों में पीड़ा हो सकती है, अस्वस्थता, जोड़ों का दर्द, ठंड और जी मचलने जैसी स्थिति दिखाई दे सकती है। कोवैक्सीन में एक सेकंड बोलने दीजिए सर। दूसरा है कोवैक्सीन में टीका लगाने पे सर में दर्द, थकान, बुखार, शरीर पेट दर्द, मचलना, ये मैं इसलिए बता रहा हूं कि यदि किसी ने वैक्सीन लेने के बाद ये हो गया तो डरने की जरूरत नहीं, क्योंकि वैक्सीन में ये होते हैं। कई बार कमलेश भाई, यदि मैं कुछ बोलता हूं तो मैं सरकार के खिलाफ ही नहीं बोलता, हम विश्लेषक है, हम इंडिपेंडेंट है। हमने अभी मोदी को सैल्यूट किया, क्योंकि जो मोदी नहीं बोलते वो आप लोग बोल के मोदी जी की भी इमेज खराब कर देती है। मैंने बोला मोदी जी ने कभी नहीं कहा मेरा वैक्सीन है। मोदी जी कॉशियस कर रहे हैं, मोदी जी ये भी बोल रहे हैं, मोदी जी ये भी बोल रहे हैं कि ये वैक्सीन आई है लेकिन निजात नहीं पाएंगे हम, अभी भी कोरोना से लड़ना है। ये अंतिम बिंदु नहीं है, ये बोल रहे हैं, बिंदु नहीं है वैक्सीन, ये बोल रहे हैं। तो उन्होंने कहा कि मैं पत्थर से पानी निकालता हूँ, उन्होंने कहा मैं पत्थर से पानी निकालता हूँ लेकिन मिठाई पानी निकालने की जरूरत नहीं। अशोक जी, विपिन भाई छेल्ली कमेंट्स। આજે જે આ પ્રોગ્રામ કર્યો એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ પક્ષના હોતા નથી, એટલે જે કોંગ્રેસ પાર્ટીના પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, વિરોધ પક્ષના નેતા હોય, જિલ્લા પંચાયતના પ્રમુખો હોય, ધારાસભ્યો જે તે વિસ્તારના હોય, તો એ લોકોનું પણ આ મુહિમમાં ઇન્વોલ્વ કર્યા હોત તો સૌથી સારું રિઝલ્ટ આવત. કોઈનો વિરોધ કરવાનો પડી રહ્યો છે આવત. આ તમે એમનું લિસ્ટ જોશો તો હારેલા ધારાસભ્યોનું પણ અમુક જગ્યાએ એમને ઉદ્ઘાટન માટે જવાનું. ઓકે બિપિનભાઈ, અહીંયા સવાલ, અહીંયા સમય ઓછો પડી રહ્યો છે પણ સવાલ મુખ્ય હતો દરેકનો વેક્સિનેશનની કામગીરી જો મહાઅભિયાન માનવામાં આવી રહ્યું છે તો એની પર રાજનીતિ શા માટે થવી જોઈએ, રાજકારણ ન થવું જોઈએ, પણ સત્તા પક્ષ પણ તાકાત નથી, વિપક્ષ પણ તાકાત નથી કે જે વેક્સિનેશનની કામગીરી પર રાજકારણ કરતું હોય. આ ચર્ચાને સમાપ્ત કરે છે. ચર્ચામાં આપ ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.